આજે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 90.58 પર આવી ગયો। આજે 9 પૈસા નબળો પડીને રૂપિયો ખુલ્યો। વિદેશી ભંડોળની સતત ઉપાડથી રૂપિયા ઉપર દબાણ આવ્યું। રૂપિયો 2025માં અત્યાર સુધીમાં 5%થી વધુ નબળો પડી ચૂક્યો છે। 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલરની સામે 85.70ના સ્તરે હતો, જે હવે 90.58ના સ્તરે પહોંચી ગયો છે। રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે। આ ઉપરાંત વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે। આજે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 90.58 પર આવી ગયો। આજે 9 પૈસા નબળો પડીને રૂપિયો ખુલ્યો। વિદેશી ભંડોળની સતત ઉપાડથી રૂપિયા ઉપર દબાણ આવ્યું। રૂપિયો 2025માં અત્યાર સુધીમાં 5%થી વધુ નબળો પડી ચૂક્યો છે। 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલરની સામે 85.70ના સ્તરે હતો, જે હવે 90.58ના સ્તરે પહોંચી ગયો છે। રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે। આ ઉપરાંત વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે।